ભાઈ ફરી એકવાર તમારું છે ને આપણા બ્લોગમાં વેલકમ છે તમારું. ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. બરાબર છે. અને આજે એક નવી સવાર પડી ગઈ અને વાતાવરણ જોઈ શકો છો તમે છે ને ગામડામાં છે ને આવું જ રહે દરરોજની જેમ છે ને, જોઈ લો. બરાબર છે. આ જોઈ લો છે ને વાસીદું ભરીને હેડ્યા મેડમ. બરાબર. અને આપણે એક બેન છે ને પરમ દિવસ આવ્યા હતા અને એક કાલે આવશે અને એક આજે આપણે પણ વધારે લેવા જવાનું છે. બરાબર છે. જોઈ જતા આ પરમ દિવસ કાલે અને હજુ એક વડોદરા છે આવી ગઈ. આપણે જ ફોન જ આવ્યો, હજુ હાલ જ ફોન આવ્યો. પછી લેવા જ જવાનું, ચા પી આપણે લેવા નીકળીએ. બરાબર છે. આપણે આજે પછી બહાર જઈએ આપણે વડોદરા. બરાબર. જોઈ લો ભાઈ, પાપડી ખાવી હોય એ બધા આવી જાવ. બરાબર છે. તો ભાઈ છે ને આપણે હવે વડોદરા જવા નીકળીએ છીએ. બરાબર છે. બને રહેજો તમે તમારી રીતે. આપણે બસ સ્ટેન્ડ બતાવું તમને હું વડોદરાનું, ફેમસ બહુ મોટું છે. બરાબર છે. તો આપણે ઘણી વખત જાય પણ આપણે તે ટાઈમ પર આપણે ને બ્લોગ આપણે બનાવતો નહોતા એટલે તમને બતાવી શક્યો નહીં. પણ અત્યારે હું બતાવું કે વડોદરાનું બસ સ્ટેન્ડ એવડું મોટું છે આમ. બરાબર છે. બહુ જ જેમ છે. જેની રાહ જોતા હતા મારી બેન આવી ગઈ છે. બરાબર. અને તમને બતાવું એ જોઈ જાઓ. અમને લેવાના છે. બરાબર છે. આપણે ફાઇનલ છે ને આપણે હવે અમને લઈને આપણે જોઈએ છીએ આપણે ગયા છીએ. બરાબર છે. હા અહીં જ જજો. બરાબર. ભાઈ છે ને આપણે હવે મસ્ત ઘેર આવી જાય વડોદરા જઈને બસ સ્ટેન્ડ જઈને. બરાબર. અને આપણે હવે જવાનું શૂટિંગમાં જવાનું. આપણે બિલકુલ ગુજરાતી લાફો આપણે ટીમ છે ને આપણી રાહ જોવાય પણ આપણે થઈ ગયા આપણે લે કેમ કે આપણે ભૂખ લાગી હતી. બરાબર. આપણે છે ને એટલે આપણે પહેલાં ખાઈ લીધું છે આગળ. અને અમારા મેડમ છે ને એક ખાઈ છે અને અમારે બોન આવી ગયા જોઈ લો બધા છે ને. બરાબર છે. એટલે હવે આપણે ટીમને મળીએ, તમે બતાવો કે ટીમમાં કોણ મિત્રો છે ને આપણે બધા. બરાબર છે. તો ભાઈ છે ને આપણે ટીમની અંદર આવી જાય અને ટીમ છે ને ટીમ આજે બહુ બોળે જેમ કેમ કે છે ને ટીમ ખતરનાક એવું બધું બોલાવે ને. આમાં સરપંચ ભાઈ તમે ને 10 વાગે ટાઈમ કીધું તો કાલ રાતે પણ 11 સાડા 11 થયા છે. હવે અડધો કલાક પછી કે ભૂખ લાગી તમારે ખાવા બોલાવે ને વિડીયો શૂટિંગ કરવાનું છે. વરસાદમાં નાવા રહેતા ભાઈ એટલે મારો શું કહેવાય અમારો સબસ્ક્રાઈબર બરાબર અને અમારા ગુજરાતી ટીમ લાફાનો મેમ્બર બોરસદથી સ્પેશિયલ રાતે શનિવારે રાતે અમિતભાઈ લેવા ગયા હતા આ ભાઈને. બરાબર. એના વગર ચાલે જ નહીં માટે અને એના વગર અમારે ચાલે એવું નહોતું અને એ ભાઈને અમારા વગર ચાલે એવું એટલે એ ભાઈને ઉઠાઈ લાગ્યા શૂટિંગ. બરાબર ભાઈ હોબરી લીધો રીલ બિલ નાખી ગયા મળીએ તો ફરી આગળ આપણે. બરાબર છે. ભાઈ અમારે છે ને હવે શૂટિંગ બુટિંગનું બધું થોડીક બ્રેક પડી જાય છે અને અમારા ઓમકાર ભાઈ છે કેમેરામેન એમની ત્યાં છે ને અમારે જમવા જવાનું છે. બરાબર. ખાવા અમારે ગજે સંખ્યા ને બધું ફાઇનલ જ છે. એટલે હાડો અમે થોડુંક જમતા જઈએ. અમે ભૂખ તો લાગી જ ગઈ છે અને આજે થોડીક મજા આવી જશે. બીજું કશું છે નહીં. આગળ બન્યા રહેજો. બરાબર. ભૂખ લાગી ભાઈ. ભૂખ જોઈ લો અમારી ટીમ ભૂખડ ફૂલ ભાઈ પહેલેથી જ આપણે ભૂખડ જોઈ લો તમે. છે ને જોઈ લો આપણે સેવા જો ખાલી ના કહ્યું પણ છે ને આવા બધા મોને નહીં. બરાબર. એટલે જોઈ લો ભાઈ. અચ્છા ને હમણાં તો આપણે જમવા હા કે હમણાં તો ભાઈ છે ને આપણા મુંબઈ ઘેર આપણે જમીન છે ને આપણે શૂટિંગ ઉતારવાનું છે. આપણે શૂટિંગ ચાલુ કરવાનું છે એટલે છે ને હવે આપણે આપણા પહેરવેશની અંદર આપણે આવી જાય તકચીના રોલમાં. બરાબર છે. અને જોઈ શકો છો આપણા મીતુભા એ પણ રેડી થઈ જાય. બરાબર છે. અને જોઈ જાઓ તમે બધા. જો અમારા ગજા ભાઈ હે ને ના ભાઈ હે ને આ ભાઈ
હા ભાઈ કોમેન્ટ ના હોય ને તો જોઈ લેજો બાકી વિડીયો ઉપર તો કોમેન્ટ હોય રાખી હું કહેવા જ જતો હતો પણ હે ને એ ભાઈ જાતે બોલી ગયો હે અને એક ભાઈ હે ને અમારા બાજુવાળા હે ને જોતા હાથ નહીં આવ્યા આવામાં વ્લોગ નહીં જોતા પહેલો જઈ આવવાનો બરાબર લેવાડો તો શૂટિંગ બૂટિંગ ચાલુ કરીએ તો ભાઈ આપણે છે ને શૂટિંગ પતી ગયું છે ને હવે બીજી આપણી નવી સ્ક્રિપ્ટ એક ખોલાયા છે ગજેશન આપણા બરાબર છે એટલે આપણે જવાનું નવી સ્ક્રિપ્ટ લેવા ભાઈ રસ્તો આલો હવે એક ઢીકો આલે ને ઢીકો તો ભાઈ છે ને આપણે મસ્ત આમ શૂટિંગ પતાવીને આવી જાય બરાબર અને અમારી બેને ને ઘેર મસ્ત આમ ભજીયા પાડી દીધા અને ભજીયા તમે એકવાર જોશો ને તો કહેશો કે એના હે ને કોઈક ટાઈમ આવે ને મારે ઘેર તો ફરી સ્પેશિયલ ઇન્વાઇટ કરજો એમ એટલો આમ બહુ સોલિડ છે જોઈ લો હે ને આ બનાવવા છે બરાબર છે જોઈ લો ખાલી તમે જુઓ છે ને એકદમ મસ્ત આ છે બટાકાના બરાબર અને આ છે ને ચાલુ જ છે જુઓ બરાબર છે બરાબર છે ભાઈ બહુ ભજ્જો છે ને બહુ સોલિડ જ છે મસ્ત એકદમ જોરદાર થઈ ગયું વેફરને ભાઈ ભજીયા બને છે લે પકોડા ભાઈ જોઈ લો તમે હે આ ટાઈપનું કંઈક ભજીયું બનાવે છે આખી પેલું શું કહેવાય ડુંગળી હે ને આપણે જીને નહીં સમારતા અને પેલી એ રીતે સમારે કઈ કે આપણે ઊભી બરાબર છે આ રીતના કંઈક ભજીયા બનાવે છે જો હા હોટલના હોય ને એ રીતે જ એકદમ મસ્ત અને એની જોડે હે ને કઢી બનાવી છે મસ્ત બરાબર છે તો તમે તમારે કંઈક ખાવા હોય મારા ભાઈબંધોને કોઈક ટાઈમ તો જ્યારે મારી બેન આવે તો હું તમને ફોન મારીશ કમેન્ટ કરજો કે કોને કોને ભજીયા ખાવા છે ને આપણે મસ્ત જમી લીધું છે બરાબર છે અને ભજીયા અને કઢી ખીચડી હતું આપણે ખીચડી તો ખાધી જ નહીં ખાલી ભજીયા અને કઢી બે ખાધું છે જોડે તું ડુંગળી અને મરચાં બરાબર છે તો ભાઈ કશું બોલવાનું છે અમને કશું કહેવાનું છે કશું નહીં કહેવાનું કહી દે કશું કેવું ખાઈ લીધું છે હે ખાઈ લીધું છે ખાઈ લીધું છે ને બીજું કશું નહીં બીજું ચલો ભાઈ હવે કશું કહેતો નહીં બરાબર એટલે જય માતાજી જય શ્રી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય